છે જ નહીં તો તમને આપે ક્યાંથી? જેના ખાતામાં બેલેન્સ હોય એ ચેક લખે ને. પ્રભુ પાસે કે દુઃખ અને ભગવાન બંનેનો મેળાપ જ નથી. એટલે કોઈ એમ કે ભગવાને દુઃખ આપ્યું તો સહી લેવું, વાત જ ખોટી છે. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં. જેમ કોઈ સૂરજને એમ કે રાતના તું દિવસે નીકળે, બરાબર, રાતના નીકળીને બતાવ તો તને માનું. સૂરજ કે પણ હું નીકળું ત્યારે પછી રાત કહેવાય જ નહીં, એ દિવસ જ કહેવાય. સૂરજનો અભાવ જ રાત છે, એમ ભગવાનનો અભાવ જ દુઃખ છે, પ્રભુનું વિસ્મરણ જ દુઃખ છે. અને એટલે જ તો મહાપ્રભુજીએ કહ્યું ત્રિદુઃખ સહનમ ધૈર્ય, સહન કરી લો. કારણ તમે ભગવાનને ભૂલ્યા છો એટલે દુઃખ જીવનમાં છે. અને એમ પણ કોઈ સુખ માંગે ને તો એ અજ્ઞાત રૂપે દુઃખ માંગી જ રહ્યો છે, કારણ કે ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે. દિવસ રાત, સુખ દુઃખ. કોઈ એવો સિક્કો માંગે કે એમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, એવો સિક્કો હોય, અને હોય તો એ ખોટો કહેવાય, ચાલે નહીં. તમે કિંગ માંગો છો તો પાછળ ક્રોસ આવવાનું જ. તમે સુખ માંગો છો તો દુઃખ આવવાનું જ. સુખ માંગીને પણ અજ્ઞાત દુઃખની જ યાચના તમે કરી રહ્યા છો. સહજ છે, આ સ્વાભાવિક છે, નિર્મિત છે પ્રભુ દ્વારા. અને એટલા માટે પ્રસાદાય, કૃપા કરવા માટે પ્રભુ વ્રજભક્ત. જો પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને ત્યારે તમારી આજુબાજુ તમારો અહંકાર વધારનારા વ્યક્તિઓને ગોઠવી દે. ત્યારે સમજી લેવું કે આ જીવનું પતન થવાનું. હરિણા ये विनिर्मुक्ता તે મગ્ના ભવસાગરે. इसलिए सोडसगंज में महाप्रभु जी ने कहा कि प्रभु જેનો હાથ છોડી દે ને એ સંસાર સાગરમાં ડૂબી જાય, અને એવો ડૂબી જાય કે એને ભગવાન યાદે ન આવે. ત્યારે માનવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો છે. પણ પ્રભુ તમારો અહંકાર તોડાવે, કદાચ અપમાન કરાવે, ત્યારે માનજો કે પ્રભુ મારા ઉપર કૃપા કરી રહ્યા છે. પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન થયા ક્યાં? કારણ કે માણસ બધે ગોતે, પોતાના હૃદય સામે ન જુએ. પ્રભુ સંતાયા ગોપીઓના હૃદયમાં. એટલે તો હૃદયસ્થમ નિર્ગતમ બહિ. મહાપ્રભુજી કહે છે ક્લિષ્ટમાનાન જનાન દ્રષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. પ્રભુ પ્રગટ ક્યાંથી થયા? રાસમાં, ગોપીઓના હૃદયમાંથી. અને એટલે જ અહંકારી માણસ બધે જુએ. ભગવાને શરીરની રચના જેવી કરી છે ને કે એને બધું બહાર દેખાય, બહાર સંભળાય, ભીતર દેખાતું નથી. એટલે પ્રભુ હૃદયમાં સંતાઈ ગયા. ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી પ્રભુને, કારણ કે પ્રભુને થયું કે ઘડાનો ઘાટ આપ્યો, પણ કાચો માટીનો ઘડો હોય ને એમાં પાણી ભરો તો બધું સરી જાય, એને અગ્નિમાં પકવવો પડે. એટલે આકાર મળ્યો છે પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી. આને વિરહા અગ્નિમાં પકવીશ તો આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થશે, અને ત્યારે જ મારો ભગવદ રસ એમાં ટકશે. પ્રેમ અંશ જે અવતરે, હરિરસ એના ઉર્મા ઠરે. એટલે કહ્યું ને આ બધા વૈષ્ણવ કંઈક અલગ છે. જેવો તેવો હોય એ પુષ્ટિ માર્ગમાં આવી શકતો નથી, અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી. મહાપ્રભુજી કહે પુષ્ટિ કાયેન નિશ્ચય ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિતય અધમ શરીરા. કદાચ મર્યાદા માર્ગમાં અધમ હશે, પણ જે આંખ મારા લાલનના દર્શન કરાવતી હોય એ અધમ કેમ હોય? જે હાથ મારા લાલનને રોજ ગોદમાં લેતા હોય એ અધમ કેમ હોય? જે જીવવાથી પ્રભુના ગુણગાન કરતો હો એ અધમ કેમ હોય? મહાપ્રભુજી કહે મારા વૈષ્ણવનો દેહ અધમ નથી, એ તો ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિનો વિસ્તાર છે. એ તો પ્રભુએ શ્રીઅંગની સૃષ્ટિ પ્રગટ કરી છે શ્રીઅંગની સેવામાં. અને એટલા માટે તમારા દેહની સફળતા શેમાં છે? કે ભગવત સેવામાં. મહાપ્રભુજી આજ્ઞા કરી સુબોધનીજીમાં મંગલાચરણ ગોપીજનોએ કરી છે. મંગલાર્થો જય શબ્દ. આ જય શબ્દ બોલી, કારણ કે ક્રિયાપદ છે ને, જયતી ક્રિયાપદથી પ્રારંભ ન હોય, પણ આ તો મંગલાચરણ છે ગોપીજનો. આપણે ત્યાં પ્રાય દરેક શાસ્ત્રો ગ્રંથોનું શરૂઆત મંગલાચરણથી થાય. મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. આપણા જીવનનું મંગલાચરણ. જો બધું જ ધરીને તમે ન લઈ શકો, સિદ્ધાંત તો એમ છે કે સર્વ સમર્પિત, પણ બધું જ ધરીને ન લઈ શકો તો આટલો નિયમ તો લો, પહેલું મોઢામાં દિવસે જે મૂકશો એ ઠાકોરજીનું પ્રસાદી હશે. આટલો નિયમ લઈ શકો તમે.
બધે જ પ્રભુને સર્વદા જોવા, હવે એ સંભવ નથી. યા અહર્નિશ ભગવદ નામ લેવું, બદત ભિરેવ સતતમ. હવે આખો દિવસ ભગવદ નામ નથી લઈ શકતા, પણ એટલો સંકલ્પ તમે કરશો કે આ જીવવામાંથી દિવસમાં પહેલો શબ્દ જે નીકળે એ પ્રભુનું નામ હશે. એવો નિયમ લઈ શકો તમે? પોરબંદર વાસીઓ હા કે ના? તો કાલથી શરૂ. હા, તમે જ હા પાડી. આપણે સતત અને સર્વદા ન કરી શકીએ, પણ ઉત્તમ પ્રારંભ પણ સફળતાની નિશાની માનવામાં. શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બીજા આપમેળે બરાબર લાગી જાય, પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. શરૂઆત ઉત્તમ કરો. ચલો સર્વદા ન કરી શકો તો પ્રારંભ ઉત્તમ, એ પણ સફળતાનો દ્યોતક છે. આટલી તો શરૂઆત કરે. હવે અહર્નિશ ભગવત દર્શન આપણને ન થાય, બધે જ ન થાય, પણ આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાબા, આંખ ખુલે તો સામે શ્રીનાથજીનું ચિત્ર. અને એવો નિયમ ખરો તમારો કે આંખ ખોલ્યું અને મને પહેલા શ્રીનાથજી બાબા દેખાય. જો દિવસમાં પણ તમે અહર્નિશ ભગવત સેવા નથી પહોંચી શકતા, એવો નિયમ બનાવો. તમારી નિકટ જઈએ તો કાંઈ દૂર નથી, કોઈ પણ એક હવેલી જ્યાં નિકટ હોય, જ્યાં શ્રદ્ધા હોય, તમને મંગળાના દર્શન કરવા અવશ્ય જઈશ. એવો નિયમ બનાવો. હું તો એમ માનું, મંગળાના દર્શન એટલે આશીર્વાદ લેવાનો સમય, અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય. તમે સવારે સવારે ઠાકોરજીને સન્મુખ ઉભા રહો અને પ્રભુને એવી વિનંતી કરો કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારો એવો જાય કે જેનાથી આપ પ્રસન્ન થાઓ. એવી વિનંતી કરો અને શયનમાં જઈને પાછા દંડવત કરો ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ તે મારી આજે લાજ રાખી લીધી. આજે આખા દિવસમાં કોઈ એવું કામ મારાથી ન થયું જેથી હું તને મોઢું બતાવતા મને શરમ આવે. તે આજે મારી લાજ રાખી છે. એટલે મંગળાનો સમય એટલે આશીર્વાદ લેવાનો સમય, અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય. શરૂઆત ઉત્તમ કરો, એ જ આપણું મંગલાચરણ છે. અહીંયા ગોપીજનો જયતી શબ્દથી પ્રારંભ કરે છે. જયતી તે અધિકમ જન્મના વ્રજઃ. સીધું સાદું ભાષાંતર કરું તો પ્રભુ જ્યારથી આ વ્રજમાં પ્રગટ થયા ને ત્યારથી વ્રજ વૈકુંઠાદ અધિક, વૈકુંઠ કરતા પણ અધિક અધિકમ જયતી, અધિક શોભી રહ્યું છે. અને એનું પ્રમાણ એ શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી. સ્વયં ઇન્દિરા, સ્વયં લક્ષ્મી વૈકુંઠ છોડીને વ્રજમાં એને વાસ કરે છે. દૈત, હે દયાલુ, સંબોધન કરે. દૈત દૃશ્યતામ, દર્શન આપો, પ્રગટ થાઓ. દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. સમર્પણ જ અધિકાર આપે. હો, પ્રભુના થયા તો પ્રભુ મારા છે એવો કરવાનો અધિકાર મળે. જ્યાં સુધી સમર્પિત નથી ત્યાં સુધી અધિકાર પણ નથી. એટલે સમર્પણ કરીને તમે પ્રભુના ગુલામ કે આશ્રિત નથી થતા, પ્રભુ પર તમારો એ સમય અધિકાર થઈ જાય છે. હવે આ ઠાકોરજી મારા, કારણ કે હું એમનો થયો. દીક્ષુ તાવકાહ, તમારા છે. ત્વયી ધૃતા સવત્વામ વિચિન્વતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ થઈ જાય. આ સીધું સાદું ભાષા તો શબ્દાર્થ હોય, ભાવાર્થ હોય, ગુડાર્થ હોય, અનેક અનેક અર્થો. આપણા તો આચાર્ય ચરણોએ કેવી સુંદર સુબોધની આદિ આપણને આપી છે. અને એમાં પણ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજીની વાણી તો સર્વોત્તમ, પણ તદુક્તમ અપી દુર્બોધમ છે. તો દુર્બોધ કારણ કે વાકપતિ છે ને, પણ સુબોધમ સાધતા તથા. એટલે સુબોધની વાંચવાની શરૂઆત કરો ને એના પહેલા સર્વોત્તમજીનો પાઠ અચૂક કરી લેવો. સર્વોત્તમજીનો પાઠ કરશો ને તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ, એ સુબોધ થઈ જશે. અને શ્રી મહાપ્રભુજી તો અદ્ભુત આખું સંવાદ રૂપે પણ ગોપી ગીતના સુબોધનીમાં ચર્ચા થઈ છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજઃ. પ્રભુ આપ જ્યારથી બ્રજમાં પ્રગટ થયા, હવે કોઈ વૈકુંઠવાસ નથી ઈચ્છતું, હવે બધા વ્રજવાસ ઈચ્છે છે. કારણ વૈકુંઠ કરતા પણ અધિક વ્રજની શોભા છે. પ્રભુ કહે કે તમે વૈકુંઠ આવવા તૈયાર નથી, પણ એકવાર વૈકુંઠ આવીને જોઈ તો જાઓ. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં. પ્રભુ ત્યાં અમારે આપને આધીન થવું પડે, પણ વ્રજમાં તો આપ અમારે આધીન છે. પ્રભુ કેવા આધીન થઈને આપણા ઘરે વિરાજે છે ને. તમે જ્યારે જગાવો ત્યારે જાગે, તમે જ્યારે પોડાવો ત્યારે પોડી જાય. અરે પુષ્ટિ માર્ગમાં સવારે મેળ ન ખાતો હોય તો બપોરે મંગળા થાય. આધીન છે ને.
તમે કોઈ અચ્છા બપોરે મંગળા થાય, આવું કઈ રીતે થાય? સવાર તો થઈ ગયું. અચ્છા, તો તમે સવારે સવારે પોઢાવીને રાત પાડી દો છો, એનો વાંધો નહીં? હજી તો કલાક સેવાને થઈ હોય, રુચિ રુચિ સખી સેજ બનાવી, રંગ મહેલ મેં પડ ગયે પડદા ધરી, ત્યાં રાત પાડી દો છો તમે સવારે સવારે. તો સવારે રાત થઈ શકે તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગે ખાલો નહીં. ઉત્તમ પક્ષ તો એ જ છે કે સવારે જ થાય, પણ નથી જ સંભવ ને કરવું જ છે, એના માટે રસ્તાઓ છે જ. જેને કરવી જ છે સેવા, એના માટે પુષ્ટિ માર્ગમાં બધા જ માર્ગ છે. તો અહીંયા કેવા આધીન થઈને ઠાકોરજી બિરાજે. ધરી હોય મિશ્રીને એવા સુંદર પદ ગાય, આ સામગ્રી આ નિત્ય લીલામાં તો કેટલું વર્ણન અધ્યાયજી કરે છે. ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, ઠાકોરજીને થયું કે આજે લોટરી લાગી, પણ જ્યાં પડદો ખુલે ત્યાં જૂની જાણીતી એ જ મિશ્રી. ઠાકોરજીને થાય સૂકો મેવો ધરે તો એવો ખીચડી કરીને ધરે કે છૂટા પાડવામાં 20 મિનિટ થઈ જાય ને આપણે તો સરાવી લઈએ. ઠાકોરજીને થાય કે હમણાં છૂટું પાડ્યું, બદામ જુદી, કાજુ જુદા, મિશ્રી જુદી પાડું, ત્યાં સુધી આચમન થઈ જાય. પણ પ્રભુ પ્રેમથી આરોગે છે, પણ પ્રેમના આધીન છે, પણ વ્યવહારની ઉત્તમતા ગુમાવવી નહીં. વૈષ્ણવ આપણે તો દાસ છીએ ને. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ તે. અને જ્યારે ગોપીજનો એમ કહેવા લાગ્યા કે જયતિ તે અધિકમ, વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધીક છે. કેમ? અનેક કારણો, એના તો અનેક બધી ચર્ચાઓ થઈ છે. કારણ કે મોટા મોટા ભક્તોએ પણ, અમારા ગોપાલદાસ છઠ્ઠું આખ્યાન, અમારે તો ગાયોની પાછળ પાછળ જનારા એ પુરુષોત્તમના ચરણારવિંદ, કે ગોરજ ઉડી હોય અને ગોરજથી મંડિત પ્રભુનું શ્રીઅંગ થયું હોય, કેશ વિખરાયેલા થયા હોય, શ્રમવારી મસ્તક પર સુશોભન કરતા હોય, અને ત્યારે ગાયોને હિયો હિયો હટક હટક ચરાવતા પ્રભુ ગોરંદ ગોની વૃંદમાં ગોધનની આગે ગાય પાછે ગાય હિત ગાય ઉત ગાય, અને અધર પર વેણુ પધરાવી વેણુના નાદ ભરતા ભરતા જ્યારે ગોધનને લઈ પ્રભુ આપ ગોકુલમાં પધારો, ત્યારે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખમ ચતે જડૌ દીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. ત્યારે પાપણ બંધ થાય ને, ત્યારે પાપણ બનાવનારો બ્રહ્મા પણ અમને જડ લાગે છે કે ચાર મસ્તક મળ્યા પણ બુદ્ધિ નથી મળી કે શું? અમારી અંદર ભગવત દર્શનની આવી લાલસા, તો આ પાપણ બનાવી કેમ? તમારી અંદર પાપણ નથી દેવતાઓ, પણ ભગવત દર્શનની ઈચ્છા એ ક્યાં છે? અમારી અંદર ઈચ્છા આપી તો વિક્ષેપ કેમ આવે? આ લાલસા ભગવત દર્શન